નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે બેંક ઓફ બરોડાની અંદર ભરતી 2024 અંતર્ગત આવી ગઈ છે. તો ખાલી જગ્યા છે 625 પ્લસ. તો કે કાયમી તથા કરાર આધારિત આ ભરતી છે અને છેલ્લી તારીખ છે 2/7/2024. તો દર્શક મિત્રો, વધુમાં આપણે આ માહિતી જાણવા માટે આ વિડીયો દ્વારા જોઈશું. તો દર્શક મિત્રો, બેંક ઓફ બરોડા રિક્વાયરમેન્ટ 2024 એટલે કે જો તમે નોકરીની શોધ કરી રહેલા પુરુષ તથા મહિલા માટે સારા સમાચાર આવી રહ્યા છે. બેંક ઓફ બરોડા દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ભરતીની તમામ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે અને આજના આ વિડીયોમાં તમને આ ભરતીની તમામ માહિતી જેવી કે અરજી માટે જરૂરી તારીખો, પદોના નામ, કુલ ખાલી જગ્યા, પાત્રતા, વયમર્યાદા, વેતન, પસંદગી પ્રક્રિયા, અરજી કરવા માટેનો શુલ્ક અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણવા મળશે. તો દર્શક મિત્રો, હવે વાત કરીએ આપણે ભરતી વિશેની ડિટેલમાં માહિતી. તો કે તેમાં સંસ્થાનું નામ શું છે, બેંક ઓફ બરોડા, પદનું નામ શું છે, વિવિધ, અરજી પર કરવાની પ્રક્રિયા કેવી છે, ઓનલાઈન, અરજી પ્રારંભની તારીખ કઈ છે, 12 જૂન 2024, અરજી કરવાની અંતિમ તારીખ છે 2 જુલાઈ 2024 અને અરજી કરવા માટેની વેબસાઇટ કઈ છે, તો કે https://www.bankofbaroda.in. તો કે આ વેબસાઇટ અંતર્ગત આપણે અરજી કરી શકતા હોઈએ છીએ. તો હવે સૌપ્રથમ જરૂરી તારીખોની વાત કરવામાં આવે તો બેંક ઓફ બરોડાની ભરતી માટે અરજી કરવાની તારીખો જે જાહેર કરવામાં આવી છે તેમાં 12 જૂન 2024થી ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે અને ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ છે 2 જુલાઈ 2024 કે જે નક્કી કરવામાં આવી છે. તો ઉમેદવારોએ આ નિયત કરેલ તારીખ પહેલાં અરજી સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કે પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓની સંખ્યા. તો કે મિત્રો, બેંક ઓફ બરોડા દ્વારા નિયમિત તથા કોન્ટ્રાક્ટ કુલ 168 પ્રકારની પોસ્ટ માટે કુલ 627 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. તો કે જો 168 પોસ્ટ પર ભરતી હોવાથી અહીં તમામ પોસ્ટ દર્શાવવું કેવું છે, મુશ્કેલ છે. તેથી આપણે આ પોસ્ટના અલગ અલગ નામ જો જોવા હોય તો આપણે બેંક ઓફ બરોડાની જે વેબસાઇટ છે તેમાંથી આપણે વિગતવાર જોઈ શકતા હોઈએ છીએ. ત્યારબાદ વાત કરીએ વયમર્યાદાની. તો કે આ ભરતી માટે અરજી કરવા માટે પોસ્ટ અનુસાર જુદી જુદી જગ્યાઓ માટે જુદી જુદી વયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે, જેની માહિતી આપણને નોટિફિકેશન ઉપરથી પણ મળી જતી હોય છે. અને વય 1 જૂન 2024ના રોજ ગણવામાં આવશે, જ્યારે અનામત વર્ગોને સરકારના નિયમો મુજબ મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. તો આ થઈ ગઈ વયમર્યાદાની વાત. ત્યાર પછી વાત કરીશ શૈક્ષણિક લાયકાત. તો કે આ ભરતી નિયમિત અને કોન્ટ્રાક્ટના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે, જે 168 પ્રકારની પોસ્ટ માટે હાથ ધરવામાં આવી છે. તેથી શૈક્ષણિક લાયકાત વિશે વિગતવાર માહિતી સૂચનામાંથી મેળવી શકાય છે અને આમાં મોસ્ટલી ગ્રેજ્યુએશન માટેની લાયકાત નક્કી કરવામાં આવેલી છે. એટલે કે ગ્રેજ્યુએટ જે લોકો હશે તે જ લોકો આ ભરતી અંતર્ગત એપ્લાય કરી શકશે. ત્યાર પછી વાત કરીએ આપણે પસંદગી પ્રક્રિયા. તો કે આ ભરતીમાં ઉમેદવારોને પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. કેટલીક જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે અને કેટલીક જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને બંને પ્રકારની ઘટનાઓ બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને અંતે તબીબી તપાસ હાથ ધરવામાં આવશે અને નિમણૂક પત્ર આપવામાં આવશે. તો આ રીતે પસંદગી પ્રક્રિયા કરવા પાત્ર છે આ ભરતી અંતર્ગત. ત્યાર પછી અરજી ફીની વાત કરીએ. તો કે અરજી ફી માટે જનરલ કેટેગરી અને અન્ય પછાત કેટેગરી એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે અરજી ફી ₹600 જમા કરાવવાની રહેશે, જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારોએ ₹100 અરજી ફી ચૂકવવાની રહેશે. તો કે આ પ્રકારે અરજી ફી રહેશે. ત્યાર પછી કઈ રીતે અરજી કરવી તેની વાત કરીએ. એટલે કે બેંક ઓફ બરોડાની ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલી એપ્લિકેશન લિંક પ્રદાન કરી છે, જેમાં જો તમે રેગ્યુલર બેઝડ પોસ્ટ માટે એપ્લાય કરવા માગતા હોય તો રેગ્યુલર બટન પર ક્લિક કરવાનું અને જો તમે કોન્ટ્રાક્ટ બેઝ માટે એપ્લાય કરવા માગતા હોય તો તે બટન પર ક્લિક કરવાનું રહેશે. અરજી કરવા માટે તમે જે વિભાગમાં અરજી કરવા માંગો છો તેને પસંદ કરો અને આગળ વધો. બટન પર ક્લિક કરો. હવે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી ભરો. અરજી ફોર્મ ભર્યા પછી નિયત નોંધણી ફી ચૂકવો. છેલ્લે ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો અને અરજી કરવા માટેની આ વેબસાઇટ છે જે નોંધ કરી લેવી, https://www.bankofbaroda.in. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.